રામાયણમાં એક કથા આવે છે. ભગવાન શિવ અને માં પાર્વતી વિચરણ કરે છે. એમાં રામજી નીકળે છે, હે સીતે હે સીતે હે સીતે. સતીએ કીધું કે આ પરબ્રહ્મ હોય? હે સીતે હે સીતે હે સીતે કરે એ પરબ્રહ્મ હોય ખરો? એટલે સતીએ કીધું કે મારે પરીક્ષા કરવી છે કે આ હકીકત પરબ્રહ્મ છે, આ પરમાત્મા છે, રામા અવતાર થયો છે એ આ જ છે. અને માં સતી સીતાજીનું રૂપ લઈ અને રામજી પાસે રામજીએ માની સ્તુતિ કરી છે. ગિરિજા ભવાની શિવરંજની હો ગિરિજા ભવાની શિવરંજની માતું ભવાની શિવરંજની માતું ભગવાન શિવ સીતાજીને માતા માને છે, મારી માં છે. સતી આવ્યા, પરીક્ષા કરી અને ભગવાન રામે તો માની પ્રાર્થના કરી કે આપ કોણ ઓળખી ગયા, એ તો પરબ્રહ્મ છે, ઓળખી જ જાય ને. ભગવાને કીધું સતી જઈ આવ્યા? તો કે હા. ખબર પડી? હા હા પરબ્રહ્મ છે. પણ ઓલી વાત ન કરી, વેશ બદલો ને મેં સીતાજીનો. પણ શિવજીએ મનોમન વિચારી લીધું તે દિવસે કે હવે એને સીતાજીનું રૂપ ધારણ કરેલું, એનું રૂપ લીધું તું, હવે એ મારી માં છે, હવે હું એની સાથે રહી ન શકું. એટલે એ સમયે મનથી શિવજી એનો ત્યાગ કરેલો. અને ભગવાન શિવજી વિચારે છે કે જો સતી અહીંયાથી જશે ને તો પાછા નહીં. દુઃખ થશે ને. એટલે ભગવાન શિવજી વાતને ટાળે છે. જવાય, પ્રેમ હોય તો યજ્ઞશાળામાં જવાય, યજ્ઞમાં જવાય, સસરાના ઘરે પણ વિના આમંત્રણે જવાય. પણ આ તમારા પિતાજી છે ને, એ તો
મારી સાથે વેર વાળવાની ભાવનાથી આ યજ્ઞ કરી રહ્યા છે, માટે આપણે ન જવાય.